નોટબંધી વેળાએ વડોદરાની બેંકોમાં 19 લાખથી વધુ નકલી નોટો ઘુસાડી દેવાનું ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે। નોટબંધી દરમિયાન નકલી નોટોનું નેટવર્ક પણ ધમધમતું હોવાની વિગતો બહાર આવી છે। એકમાત્ર વડોદરામાં ભેજાબાજોએ 19 લાખના મૂલ્યની 500 અને 1000ના દરની નોટો ઘુસાડી હોવાનું ખુલ્યું છે। આરબીઆઈ આ અંગે પત્ર લખતા ક્રાઇમ બ્રાન્ચે અજ્ઞાત દેશદ્રોહીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। ઉલ્લેખનીય છે કે વડોદરાની બીઓબી સયાજીગંજ શાખામાંથી સૌથી વધુ નકલી નોટો મળી છે। રાષ્ટ્રીયકૃત બેંકોમાં નકલી નોટો પધરાવવાના ઘટસ્ફોટ વચ્ચે કેટલાક આસ્તીનના સાપ છુપાયા હોવાની પણ ચર્ચા છે। હવે આ ભેજોબાજો કોણ તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે। જોકે બેંકોમાં પોલીસ માટે નકલી નોટોનો કાળા ધંધા કરનારને શોધવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન છે। અર્થતંત્રને ખોખલું કરનારા દેશના ગદ્દારો ખુલ્લા પડે તે પણ જરૂરી છે। સર, વડોદરા પોલીસ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન જે જૂની નોટો હતી પકડાઈ ત્યારબાદ તુરંત જે હતું તે નોટબંધી આવી ગઈ। સાહેબ, આજે જ કેમ ફરિયાદ નોંધવામાં આવી? વડોદરા શહેર ખાતે અલગ અલગ 73 જેટલી પ્રાઇવેટ બેંકો તેમજ નેશનલાઇઝ બેંકોમાં ગત ઓગસ્ટ 2016થી ચાલુ વર્ષના મે માસ દરમિયાન ભરણમાં જેટલી પણ ડુપ્લિકેટો નોટો આવી છે એ બાબતનો એક ગુનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવ્યો છે। જેમાં ગયા ઓગસ્ટ માસથી લઈને મે માસ સુધીમાં કુલ 19,86,400ની નોટો જે કુલ રકમ થાય છે એ બાબતનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। જેમાં 50ના દરની, 100ના દરની તેમજ 500ના તથા 1000ના દરની તેમજ નવી 2000ની જે નોટ આવી છે એમાંની પણ 2 નોટો બાબતનો આ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ અત્યાર સુધીમાં જે અલગ અલગ શાખાઓમાં, અલગ અલગ બેંકોની શાખાઓમાં જે ભરણમાં ડુપ્લિકેટ નોટો મળી આવે છે એ બાબતનો ગુનો છે આ। અને હવે એવી પ્રથા છે કે વર્ષમાં 2 વાર દર 6 માસે આ રીતનો એક તમામ નોટો કલેક્ટ કરીને એક સામૂહિક ગુનો રજીસ્ટર કરવામાં આવે છે। પહેલાં એવું હતું કે જ્યારે આ નોટો ભરણમાં આવે ત્યારે જે તે વખતે એ બાબતનો ગુનો રજીસ્ટર થતો હતો, પરંતુ પછી એક સૂત્રતા જળવાઈ રહે તેમજ તપાસ પણ વ્યવસ્થિત એક દિશામાં થાય એ હેતુસર આ 6 માસ સુધી આ નોટો એકઠી કરવામાં આવે છે અને ત્યારબાદ એનો જે કંઈ કુલ રકમ થાય એની એક સામૂહિક ગુનો દાખલ કરવામાં આવે છે। આ ગુનામાં જે પણ નોટો એમાં આવી હોય છે ભરણમાં એ તમામ ભેગી કરીને પછી એફએસએલ ખાતે મોકલવામાં આવે છે અને આ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તે પણ તમામ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે। હાલમાં ડીસીબી ટીમ તરફથી આ પીએસઆઈ ડાબી તપાસ ચલાવી રહ્યા છે આ ગુનામાં અને આ નોટો ઘુસાડામાં કોણ એમાં સંડોવાયેલું છે એના મૂળ સુધી પહોંચવા માટેની તપાસ હાલ તજવીજ તેજ કરી છે ડીસીબી તરફથી। સર, ગત વર્ષે જે આંકડો હતો તે માત્ર 5.5 લાખ રૂપિયા હતો, આ વખતે જે વધી ગયું લાગ્યું ક્યાંક ને ક્યાંક નોટબંધીની આડમાં પણ આ નોટોને માર્કેટમાં મૂકવામાં આવી હોય? ઘણીવાર એવું થતું હોય છે કે આનો મોકો જોઈને ઘણા એવા નોટો જમા કરાવી જતા હોય છે। તો નોટબંધીમાં પણ જ્યારે બેંકો પર કામનું ઘણું ભારણ હતું અને નોટો જમા લેવાની તેમજ બીજી બધી જે કાર્યવાહી નોટબંધીમાં ચાલતી હતી એનો ફાયદો ઉઠાવીને પણ બની શકે કે આમાં વધારે નોટો જમા થઈ ગઈ હોય। સર, આજે નોટો જે ક્યાંક ને ક્યાંક માલદા કનેક્શન ફરીવાર આમાં આવ્યું હોય તેવું લાગે છે? હાલ તો તપાસ પ્રાઇમરી સ્ટેજ પર છે એટલે ચોક્કસ ના કહી શકાય આ બાબતે, પરંતુ ઊંડાણપૂર્વક આમાં બીજા જે અગાઉ પકડાયેલા ગુનેગારો તે લોકોની પણ તપાસ કરવામાં આવશે અને આ જે ભરણ ભરનાર જે વ્યક્તિઓ હોય છે બેંકોમાં એ બાબતે પણ ઊંડાણપૂર્વક સીસીટીવી ફૂટેજ વગેરે બી મળી આવે તો એના પરથી પણ આગળ તપાસ ચલાવવામાં આવશે। સર, સૌથી વધારે સયાજીગંજની બીઓબી બેંક છે ત્યાં આ નોટો જમા થઈ છે, તો ત્યાં નકલી નોટો ચેક કરવાના બી સાધનો હોય છે અને સીસીટીવી પણ છે, તો ત્યાં કોઈ અગાઉ મેં કહ્યું તેમ કે નોટબંધી દરમિયાન બેંકો પર ઘણું ભારણ હતું અને કર્મચારીઓ પણ એમાં ઘણા દિવસ રાત કામ કરીને આ નોટબંધી દરમિયાન કામગીરી વધુ હોવાથી પણ શક્યતા નકારી શકાય નહીં અને પ્લસ આ નેશનલાઇઝ બેંક છે તો સ્વાભાવિક છે કે એમાં કસ્ટમરો પણ વધારે હોય છે અને એના બેન્કિંગ વ્યવહારો પણ બીજી પ્રાઇવેટ બેંક સેક્ટર કરતાં વધુ હોય છે।